ફ્રેન્ડ કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસી પૂરી. ફરસી પૂરી સ્વાદમાં ખૂબ સારી લાગે છે અને લોંગ ટાઈમ સુધી તે સારી પણ રહે છે અને સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફરસી પૂરી બનાવવાની. પૂરી બનાવવા માટે મેં 3 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ફરસી પૂરી બનાવવા માટે ઝીણા લોટને જ ઉપયોગમાં લેવો, કારણ કે જાડા લોટથી તેનું બાઇન્ડિંગ બરાબર સારું નથી આવતું અને વણવામાં પણ તકલીફ પડે છે. હવે તેની અંદર આપણે મસાલામાં આખું જીરું અને મરી લઈશું. આખા મરી નાખવા ઓપ્શનલ છે, પરંતુ અધકચરા ખાંડેલા મરી ખૂબ સારા લાગે છે. હવે તેને આપણે અધકચરા ખાંડી લઈશું. અધકચરા ખાંડેલા જીરું અને મરીને આપણે હવે લોટની અંદર એડ કરી દઈને બરાબર મિક્સ કરી દઈશું. મસાલાને મિક્સ કર્યા પછી તેની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. મોણમાં આપણે ગરમ તેલનો ઉપયોગ કરવાનો છે. તેની માટે મેં 4 ચમચી તેલ લીધું છે. તેને ગરમ કરી લઈશું આપણે. મોણમાં ગરમ તેલના ઉપયોગથી આપણી પૂરી ફરસી બનશે. તેલ ગરમ થઈ ગયું છે, તેને આપણે હવે લોટની અંદર એડ કરી દઈશું અને શરૂઆતમાં ગરમ હોવાથી તેને આપણે ચમચીની મદદથી મિક્સ કરીશું બરાબર. હવે લોટને હાથની મદદથી બરાબર મિક્સ કરી નાખીશું અને મોણ મુઠ્ઠીએ પડતું રાખવાનું છે. લોટ બાંધવા માટે મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. થોડું હુંફાળું ગરમ પાણી લોટ બાંધવા માટે લેવું. લોટ બંધાઈ ગયો છે, તેની અંદર થોડું તેલ એડ કરીને થોડું કૂણવી લઈશું અને તેને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. લોટને આપણે થોડોક કઠણ રાખવાનો છે. 15 મિનિટ રેસ્ટ આપ્યા બાદ મેં લોટના અહીં લુવા તૈયાર કરી નાખ્યા છે. તેની હવે આપણે પૂરી વણીશું અને બાકી રહેલા લોટને આવી રીતના ઢાંકીને રાખવાનો છે, જેથી કરીને સુકાઈ ન જાય. પૂરી વણતી વખતે આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણી પૂરી વધારે પતલી ન થઈ જાય કે વધારે જાડી. તેની થિકનેસ આટલી જ રાખવાની છે. વણાયેલી પૂરી પર આપણે હવે કાંટા ચમચીની મદદથી ડોટ્સ બનાવી લઈશું, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં હવે આપણે હળવેકથી પૂરીને એડ કરીશું અને પૂરીને આપણે અહીં ધીમા તાપે જ તળવાની છે, જેથી કરીને પૂરી સારી રીતે તળાઈ જાય. આપણી પૂરી હલકા બ્રાઉન કલરની થઈ ગઈ છે, મીન્સ કે બરાબર કૂક થઈ ગઈ છે. તૈયાર થયેલી પૂરી પર મેં અહીં એવરેસ્ટનો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવા માટે લીધો છે. તો આપણે બધી જ પૂરી પર મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. પૂરી પર ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાથી તેનો સ્વાદ 2 ગણો વધી જાય છે. તો એકવાર ચોક્કસથી તમે પણ આ રીતે ટ્રાય કરજો. ઘઉંના લોટની ફરસી પૂરી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ચાની સાથે પણ ખાવાની મજા આવે છે. તો એકવાર ચોક્કસથી આ રેસીપી તમે ટ્રાય કરજો. બાય.